ખરેખર એમને લોકોના વિકાસની વાત કરવી જોઈએ, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવવું જોઈએ, નહીં કે સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવા જોઈએ. હું તમને કહું છું, અમારા ડેડિયાપાડાનો દાખલો આપું છું. ગોપાલભાઈ ઇટાલી અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. હું એમને ખુલીને ચેલેન્જ આપું છું, અત્યારે પણ કહું છું, આવો તમે ડેડિયાપાડા, બિરસા મુંડા ચોક પર હું તમને ચેલેન્જ આપેલી છે. લગભગ પરમ દિવસે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ થાય કે નહીં, આવો ગોપાલભાઈ ઇટાલિયા તમે. ખોટો નેરેટિવ સેટ કરવામાં આવે છે આમ આદમી પાર્ટી દ્વારા, સમાજના નામની રાજનીતિ. અરે મારો બી સમાજ છે, આદિવાસી સમાજનો હું પણ દીકરો છું. ગોપાલભાઈ, અમારા ભોળા સમાજને તમે ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો. રાજનીતિ રાજનીતિની જગ્યા પર છે. સમાજ મારા માટે પણ સમાજ ફર્સ્ટ છે. ગોપાલભાઈ ને ઈસુદાન ગઢવી સમજી જાય સાનમાં. ગોપાલભાઈને એના માટે મેં ચેલેન્જ મારી હતી કે ભાઈ તમે આવો ડેડિયાપાડા, હું તમને આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. જો તમારું મૃત્યુ થશે તો હું જવાબદાર ના હોઉં. ગોપાલભાઈ જરા ધ્યાનથી સાંભળજો, લોકોને ગેરમાર્ગે દોરવાનું તમે બંધ કરો. અને આ સમાજની રાજનીતિ કે તમે ઉપાડો લીધો છે ભાઈ અમારા આદિવાસી સમાજનો. અમે પણ આદિવાસી જ છે. ચંપાબેન કોણ છે એ બી મારે ગોપાલભાઈને કહેવું પડશે. વિસાવદરની ચૂંટણી શું જીત્યા, ગોપાલભાઈ તો ઉડવા માંડ્યા.